जय माताजी पशुपालक मित्रों, तो ધન સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું આપણે ઘરે બેઠા તમારા ગાય કે ભેંસનું દૂધ ઘટી ગયું હોય અથવા તો વધતું ના હોય અથવા તો તમારા ગાય કે ભેંસના 3 થી 4 ફેટ આગળ વધતા જ ના હોય તો આ વિડીયો તમારા માટે છે। અને તમે એવા મોંઘા ખાનદાન ખવડાવીને તમારા પૈસા બગાડી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે છે। જો તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો તમે 1 થી 2 વસ્તુની અંદર તમારા સારા એવા પશુનું દૂધના ફેટ વધશે અને સારા એવા દૂધનો જે વધતું નહીં હોય એ વધી જશે અને ઘટી ગયું હોય એ પણ વધશે। તો આ વિડીયો તમારા માટે છે, તો વિડીયો પૂરો જોજો। અને જો અધૂરી માહિતીનો જો તમે ઉપયોગ કરશો તો તમને નુકસાન પણ થઈ શકે છે, એટલે વિડીયો પૂરો જોજો, આ કહી દઉં છું। તો હવે આજે આપણે વાત કરીશું કે જે કપાસિયા ખોળ આપણે ખવડાવીએ છીએ એ પશુને ઘણા લોકો ખૂબ જ ભૂલ કરતા હોય છે। હવે શું ભૂલ કરતા હોય છે એની પણ વાત કરીશું। અને આજના વિડીયોમાં આપણે બીજી પણ વસ્તુ બતાવીશું, જે આપણે મોટા કેલ્શિયમ જે મેડિકલ ઉપરથી લાવીએ છીએ પશુને ખવડાવવા, એ પશુને ખવડાવવા માટે જે કેલ્શિયમ લાવો એની અંદર કેમિકલ તો હોય જ છે, પણ પશુને પણ જે કેમિકલના કારણે એને પણ નુકસાન કરતું હોય છે। અને જો તમે ઘરે જ જો કેલ્શિયમ બનાવી દો તમને કેવું લાગશે? તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો। 10 રૂપિયાના એવા વસ્તુથી આપણે ઘરે બેઠા કેલ્શિયમ કેવી રીતે બનાવવું એનો પણ વાત કરીશું। તો આજે આપણે વાત કરીશું કે જે પશુને કપાસિયા ખોળ આપવાની રીત કઈ છે સાચી। તો ઘણા પશુપાલક મિત્રોને તો ખબર જ નથી, એટલે કે 90% લોકોને ખબર જ નથી કે પશુને ખોળ કેવી રીતે આપવો। તો એની વાત કરીએ તો ઘણા પશુપાલક મિત્રોનો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ અમે પશુને દોઈએ ત્યારે પશુનું દૂધ ઘટતું હોય છે, એના ફેટ નથી આવતા। તો આ વિડીયો તમારા માટે છે મિત્રો। હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ, તમારો વધારે ટાઈમ લેવો નથી અને આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આજે હું તમને બતાવીશ કે કપાસિયા ખોળ આપવાની સાચી રીત કઈ છે અને 10 રૂપિયાના ખર્ચથી આપણે કેલ્શિયમ કેવી રીતે બનાવી શકીએ ઘરે બેઠા। તો હવે આપણે વાત કરીએ કે કપાસિયા ખોળ આપવાની સાચી રીત એ છે કે જે પણ પશુપાલક મિત્રો પશુને ખોળ ખવડાવતા હોય એ મોટી ભૂલ કરતા હોય છે। કઈ ભૂલ કરતા હોય છે? તો એક કે 1.5 કલાકમાં તે પશુને ખોળ પલાળી અને પછી પશુને આપી દેતા હોય છે। એમ તમારે નથી કરવાનું। 1.5 કલાકની અંદર પશુને ખોળ આપવાથી પશુની અંદર ગેસ બનશે, પશુ પાચન શક્તિ ઘટશે અને પશુ એ વસ્તુ પાચન નહીં કરી શકે, એટલે દૂધમાં પણ ફેર પડશે। એટલે કે જે તમારું કપાસિયા ખોળ છે એ પશુને તમે ખવડાવશો તો એ ખોળ એના પાચન નહીં થાય, એટલે પછી દૂધ ક્યાંથી વધશે? તો હવે શું કરવાનું એની વાત કરીએ તો જ્યારે પણ તમારે પશુનું ખોળ ખવડાવવું હોય તો 8 થી 10 કલાક પહેલાં જ પશુને ગોળા જે ખોળ હોય છે એ પલાળી લેવો જોઈએ અને એકદમ નરમ થઈ જાય પછી જ પશુને આપવો જોઈએ। જે આપણે આફરાના પ્રોબ્લેમ પણ થતા હોય છે એ આના કારણે થતા હોય છે। જ્યારે પણ પશુપાલક મિત્રો હોય એ આવી રીતે ખોળ પલાળે 1.5 કલાકમાં અને પછી પશુને આપી દે, પછી એનાથી ગેસ બને પશુની અંદર અને પછી કહે છે આફરા બની ગયા, આફરો થઈ ગયો, અને ડૉક્ટરો અને મોંઘા ડૉક્ટરો લાવીને એમને દવા કરાવતા હોય છે। તો એ પશુપાલકની ભૂલ જ કહેવાય ને। અને પશુનું દૂધ ના વધે તો કહે છે પશુ દૂધ નથી આપતું, કરવું શું એમ કહીને ઘણા પશુપાલક મિત્રો તો હેરાન પરેશાન થઈ જાય છે અને પશુ રાખવાનું જ બંધ કરી દેતા હોય છે ઘણા તો આવું જો તમારી સાથે થયું હોય તો આ વિડીયો જે પણ લોકો આવા કેસમાં નીકળી ગયા, એટલે કે જે પશુપાલક મિત્રો આવું નુકસાન વેઠી રહ્યા છે એમને વિડીયો શેર કરજો, જેથી એ પણ માહિતી મેળવી શકે। તો 90% લોકોને ખબર જ નથી કે જે આપણે વાત કરીએ કે ખોળ કેવી રીતે આપવો। તો જ્યારે પણ પશુને ખોળ આપવું તો 8 થી 10 કલાક પહેલાં પલાળી દેવો અને પછી જ પશુને આપવો। એટલે કે જો તમારે સવારે આપવાનું હોય તો સાંજે, જ્યારે પણ સાંજે તમે પશુને સવારની અંદર આપવાનું હોય ખોળ તો સાંજે પલાળી દેવો, જેથી 8-10 કલાક એ એકદમ નરમ થઈ જશે અને પછી પશુ એને પાચન કરી શકે, એટલે પછી વાંધો નથી અને પશુનું દૂધ પણ વધશે અને પશુના ફેટ પણ વધશે। હવે વાત કરીએ કે ઘરે આપણે કેલ્શિયમ કેવી રીતે બનાવી શકીએ। તો હવે વાત કરીએ કેલ્શિયમ જે આપણે બજારોમાંથી મોંઘા લાવીએ છીએ એ તમે માત્ર 10 રૂપિયાના ખર્ચથી ઘરે બનાવી શકો છો। તો એની વાત કરીએ તો એક પ્લાસ્ટિકની ડોલ લેવાની છે, એની અંદર 5 લીટર જેટલું જે પાણી આવે છે એ લઈ લેવાનું છે, જે આપણે સાદું પાણી આવે છે એ। પછી 1 કિલો પાકા મકાનમાં જે વપરાતો ચૂનો છે, ચણતર ચૂનો, એ અથવા
ચણતરનો ચૂનો જે પાન માવામાં પણ વપરાતો હોય છે મિત્રો, જે પાન માવામાં વપરાતો હોય છે એ ભીનો ચૂનો નાખીને બરાબર હલાવી લેવો, પાણીની અંદર એ ચૂનો હલાવી લેવો. આ ડોલને 3 દિવસ સુધી પડી રાખવાની છે. એકદમ જે 3 દિવસ સુધી કોઈ વસ્તુ આપણે કરવાની નથી, એને પડી રાખવાની છે. અને પછી સવાર સાંજે તમારે એક કામ કરવાનું રહેશે, લાકડી દ્વારા એને હલાવવાનું રહેશે, જેથી એ જે આપણે ચૂનો છે એ સારી રીતે આપણું કેલ્શિયમ બની જશે. તો 3 દિવસ પછી ચૂનો બેસી જશે. અન્ય ઉપાયો સાથે પશુને રોજ 50 ગ્રામ જેટલો જે મીઠું આવે છે, આપણે પોતે ખાઈએ છીએ પણ પશુને નથી આપતા, એ પશુને આપવું જરૂરી છે. પછી અઠવાડિયામાં 2 વાર આપણે જે ખાવાના સોડા આવે છે એ પણ આપી શકીએ. એનાથી પાચન તંત્ર એકદમ મસ્ત રહે છે, એટલે કે તંદુરસ્ત રહે છે. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને તમારા જે પણ વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો હોય એમને કરજો શેર. ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો, એટલે એ પણ લાભ લઈ શકે. આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.